ગુજરાતનો આવાજ। આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો। આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા હાલ તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ પ્રચાર અભિયાન આગળ વધારી રહ્યા છે। 29 માર્ચના રોજ ચૈતરભાઈ વસાવાએ તમારો દીકરો તમારે દ્વાર કાર્યક્રમનું અંતર્ગત વાગરા વિધાનસભા માટે ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું હતું। ચૈતરભાઈ વસાવાએ આ દરમિયાન વેરવાડા, દશાની, હિંગલોડ, વડવા, વિસદરા, અમદાડા, ભોવા, બાળબૂત, કાસવા, મનાડ, મેગામ, કેસરોલ, એડસાલ, નવેઠા, સબખડ, અમલેશ્વર, ઓલાદ અને કલ્લા ગામની મુલાકાત લીધી હતી। આ તમામ ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું। ચૈતરભાઈ વસાવાએ આ દરમિયાન વડીલો, માતા બહેનોની સહિત ખેડૂતો અને યુવાનો સાથે મુલાકાત કરી સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી। તમામ ગામના લોકોએ ચૈતરભાઈ વસાવાને આવનારી લોકસભા ચૂંટણીમાં પૂરેપૂરું સમર્થન આપવાની ખાતરી આપી હતી। આ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાતો રજૂ કરતા જણાવ્યું કે આજે દેશમાં ખૂબ જ ગંભીર સમસ્યા ઊભી થઈ છે। આજે દેશમાં લોકતંત્ર પર ખૂબ જ મોટો ખતરો આવી ગયો છે। ભાજપ સરકાર સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી પોતાના વિરોધને ખતમ કરવા માંગે છે અને ભાજપ સરકાર તાનાશાહી ઢબે સરકાર ચલાવી રહી છે અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખી દીધા છે। આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચીને જૂઠા કેસો કરવામાં આવ્યા છે અને જે રીતે મને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો તે જ રીતે અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી અને સત્યેન્દ્ર જૈનજીની જેલમાં મોકલવામાં આવ્યા છે। તમે એ પણ જોયું કે દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા હતા। આ ચૂંટણીમાં તમામ લોકોએ સાથે મળીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને જીત આપવાની છે અને ઇન્ડિયા ગઠબંધન દેશમાં લોકતંત્રને બચાવી શકે છે। માટે હું ભરૂચના તમામ લોકોને વિનંતી કરીશ કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જાડુ બટન પર દબાવી મને ઐતિહાસિક જીત અપાવો, જેથી આપણે સાથે મળી દેશના લોકતંત્રને બચાવી શકીએ। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।